સરસ અવાજ આવે છે બર્ડ્સના ને એના. હા, ડેકોરેશન કેટલું સરસ છે. આ બાજુ રાધાજી છે, આ બાજુ કાનો છે. હેરસ્ટાઈલ કેવી છે? હે ને, આપણે પાસે ટાઈમ ઓછો હતો પણ એને બહુ સરસ કરી દીધું. 1 મિનિટ શ્વાસ, અરે બહુ સ્પીડમાં અહીંથી બેઠા ને પછી નોન સ્ટોપ ચાલુ જ હતું. એટલે પછી કહેતી હતી મને કે કિંજલ દીદીને રિવ્યુ પૂછી લઈએ. મીધી આપશે જ, આપણે જરૂર નહીં પડે. અમારો ફોટો પૂરો થઈ જાય. અમારી પાસે ઘણું ધન ભેગું થઈ ગયું. હવે અમે નહીં દેખાય થોડીક વારમાં. વાહ ભાઈ વાહ, ડબલ ગિફ્ટ. હે हमारी रिपीट हो रही है. हमारी पीछे है पर कुछ प्रॉब्लम हो गई. પૂરી વ્યવસ્થા અમારે પછી આજે આકાશ જીજુ ઓન ડ્યુટી. આજે રહેવું પડે ને વર્ષ 2 વર્ષમાં અમને એવો લાવો આપજો કે અમે આવી સુવિધા તમને પ્રોવાઈડ કરીએ. પાકો આપી દઈશું. મારી દીદી નથી એટલે પછી ઉપરાંત સેવામાં રહેવું પડે ને આપણે તો. બેન હોય જ ભેગા. જો કે હવે જીજુનું માન વધારે છે દીદી કરતા. જમાઈ ને કુમાર હોય નહીં કુમાર ને એટલે હોય. સમજી તું હોય ને તો આપણે ન હોય. થી થોડુંક જ હાલે એમ છે. ગુલાબ જાંબુ, સલાડ, આટલું બધું છે. આપણે નોર્મલ આપણો પ્રસંગ હોય ને આરવી તો બહુ હાલે એમ છે, પણ આપણા પ્રસંગમાં નથી આજે. અરે એમાં એવું છે કે તમારે તો જમવું પડશે, ચાલશે નહીં તો પણ. અત્યારે થોડું ઘણું જમીને પછી આપણે મેઇન કામ છે ફોટોશૂટનું, અને ફોટોશૂટમાં વાર લાગશે. ખરાબ નથી, ધ્યાન રાખજો. શ્યોર. તો હવે તમે સ્ટાર્ટ. એમ નહીં, કોના પેટમાં બહુ ઉંદેડા દોડતા હતા હમણાં પહેલા. તો આ તમારી પ્લેટ તો રેડી છે, જો ફૂલ છે. जो मैडम तो स्टार्ट कर दी दूँ. अभी हमारा जो फंक्शन का आधा काम था वो अभी कंप्लीट हो गया है. जो मेहमान साए आए थे
कवर ववर दिए और भर पेट खाना खा लिया, लेकिन अभी हमारे विशाल के दाल भात जो थे वो भी आधे अधूरे रह गए हैं, नहीं विशु? विशाल को किसी ने खाने नहीं दिया अच्छे से, फोटोस के चक्कर में आरवी એને અમારી યાર બદલો લીધો. હું શ્રીખંડ ખાતી હતી ને આકાશ જીજુ જમતા હતા. જલ્દી જલ્દી जल्दी जल्दी રોટલી અડધી પડી રહી પાયલ બોલ. રોટલી અડધી પડી રહે. જીજુ તો બિચારા ઘડીક બેસવા જાય ને તો આવે વિશાલ જીજુ. જલ્દી કરો. બહુ જમવા માંડે. કારણ કે ફોટોગ્રાફી વિશાલ. હા જીજુ. પછી છેલ્લે ખબર પડી કે ભાઈ મુહૂર્ત થોડુંક મોડું છે, અલે. તો દાળ ભાત લઈ આવ્યા પછી. તો અમારે તો રહી ગયા ને વિશુ. તમારે રહી ગયા. અરે ઈયા જમતી હતી ને હા તો બિચારી ઈ કે આમાં થાળીમાં રાખવું છે, એક તો લીધું તું એને એટલું. અને હજી તો હું એક પૂરી ખાઉં છું. નહીં હજી એક પૂરી ખાઉં છું તો કે હાલો 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 હાલો. અહીંયા કે સ્પેશિયલ હું રાજકોટ થી શ્રીમત કરવા આવી અને અહીંયા મારું કઈ માન જ નથી જમવા બાબતે. કાઈ ને આપણે ને ભજીયા ખાવા લઈ જશે. ભજીયા ખાવા સ્પેશિयल પાકું અહીંયા. આવીશ ને પછી ફરવાનું નથી. जा रहे हैं घर पे, थोड़ा बहुत काम है उसे निपटाने एंड मेरा जो मुहूर्त है अभी उसको अभी 1-1.5 घंटे की देर है, तो अभी सारे मेहमान, हाँ आधे मेहमान वहाँ से चले जाएंगे, आधे मेहमान अभी यहाँ पे घर पे आएंगे, बैठेंगे और तब तक हम निपटाएंगे अपना फोटोशूट. बहुत अच्छी प्लेस मिल गई है हमें, तो उस प्लेस पे जाके फोटोशूट निपटाएंगे, बहुत ज़्यादा एंजॉय करवाएंगे आप सभी को. और फिर जो मेरा यहाँ से चले जाने का समय है उस समय में देखते हैं कि हमारे विशाल की आंखों में नमी आती है या नहीं. હવે વિશાલ એનું તો કહેતી જ નથી. અરે જવાનું છે મારે મારું ઘર છે. મને જીજુ એ secret કહેતા હતા, ખબર? કે પાયલ જાય ને કે તું વિચાર કર હું કેટલો ફ્રી થઈ જાય. એને આરવી ખુશ થઈ જાય. ખુશ જીજુ બધું મને યાદ જ છે. આ બધું મને યાદ જ છે. ભાડો નથી ને કામ ચીંધું નથી. એમ નહીં દેખો હું કેટલો ફ્રી થઈ જઈશ ને એ શબ્દ મને કાનમાં યાદ રહી ગયો છે હવે. કીધું ઈ કે પછી મને ઈ કે ઉડતા તો ઉડતું પંછી તઈ ભાઈ અલી ઉડતું પંછી આપણે આવું જ નથી હવે. હવે ઈ બધું કરશે હેન્ડલ અહીંયા. એટલે હું વિશુ કરીને આપણે એના હાથમાં પંપાડીએ જ ને એટલે પંપ મારો છો તમે. હું તમને ગેરંટી આપું થોડોક સમય થશે ને એટલે પાયલ છે ને બીજા જ દિવસે કહે છે વિશાલ શું કરો આટો મારવાનો હોય વાત તમે. મને ત્યાં તેડાવશે હારવી કંઈક સારું સારું બનાવશે ખાવા માટે. हाँ. તો હું આવું એટલે हाँ. तो चलिए अभी घर का थोड़ा बहुत जो काम है उसे निपटा देते हैं और ये तो थोड़ी बहुत नोकझोंक है. क्या करेंगे वो आप सभी को आगे आगे दिखाएंगे व्लॉग में, वो आप सभी के लिए सरप्राइज है. पीछे वाला हॉर्न हमारा बज गया है क्योंकि है हमारे घर पे लॉक. अभी હા અરે પીછે आ रहे हैं हमारी जूनी सवारी इनोवा की आ रही है अभी, जिसके बगैर सब अधूरा है. हमारा कोई भी फंक्शन इस इनोवा के बगैर कंप्लीट नहीं हुआ है. अभी आ गई देखो वो गाड़ी. फाइनली अभी हमारी प्लेस हो गई है चेंज और अभी आ गए हैं फोटो शूट के लिए. और फोटो वाले भैया को जानते ही हैं सभी कि हमारे मैरिज में आए थे, लेकिन विशाल हमारी लेट होने के कारण की वजह से फोटोशूट अभी हमारा डिले हो गया है थोड़ा सा और आ गई है धूप ही धूप. तो लोकेशन है शाम की या फिर अर्ली मॉर्निंग की, सुबह की, ऐसा लोकेशन है. ये ऐसा लोकेशन है. तो अभी देखते हैं 1 बाय 1 फोटोशूट करेंगे. फोटोज आप सभी को बहुत जल्द दिखाएंगे जब ये आ जाएंगे हमारे पास 2-3 दिनों में. और यहाँ पे हमारे 2 सुख दुख के साथी अभी आ गए हैं. साथ में थोड़े बहुत कपड़े भी लेके आए हैं अपने जो भांजे भांजी होंगे उसके लिए. तो अभी उसको साथ में रख के फोटोशूट करेंगे और देखेंगे आफ्टर रिजल्ट कि कैसा आएगा और आप सभी को दिखाएंगे. पर उससे भी ज्यादा बड़ी प्रॉब्लम है कि अभी आप फोटोज कहाँ पे. अभी देखेंगे, सभी के भगवान होते हैं, हमारे भी भगवान है. फोटा तो આવી જ જાય. જ્યાં આપણે સારા હોય એટલે જ્યાં ઉભા રહી છે સારો ફોટો આવે. સાચી વાત છે. તો લોકેશન બરોબર ને. લોકેશન બહુ મસ્ત છે. ભાઈ છે ને આપણે બે છે. આપણે બે છીએ. ફોટો નો આવે. ફોટો નો આવે. ઘઉંમાં ફોટો પાયલ છે તો ફોટો ના આવે. હા એમ પાયલ હોય એટલે ફોટો નો આવે સારો એમ. એકલીના ફોટા કે કરવા દેશો તો ઈ થશે. બોલો મેન કોણ છે અહીંયા? પાયલ. હા એમ. હું છોડો ક્યાં જાય બંધ છે બધું અહીંયા. ખાલી ગાડીની ચાવી અમને આપતા છે. હા ગાડી લઈને જ જાઉં છું એમ. ઈ તો કહું ચાવી આપી દો પછી જરૂર નથી. હું કેમાં જાઉં. તો એવું છે. વોકિંગ અને અત્યારે જો કોઈ નથી, જો એકદમ શાંત પ્લેસ, બહુ મસ્ત. મજા આવે એવું છે. તો હવે થોડી વાર ફોટોગ્રાફી કરીએ પછી આપણે ઘર તરફ નીકળીએ. જબરી ફ્રેમ આવે.
બાય ધ વે છે ને અહીંયા લોકેશનમાં એક વસ્તુ મસ્ત છે, જ્યાં ફોટા પાડે છે ને ત્યાં મસ્ત ગ્રીન પ્લાન્ટ છે ને એ બહુ મસ્ત લાગે છે. તો અત્યારે આપણા કેમેરામેન ત્યાં શૂટ કરે છે બંનેનું. મને આઈ એમ નોટ અ બ્લોગર. હસી હસીને આ બધું હવે પડ્યું છે. ખોટે ખોટી સ્માઈલ કરવી પડે આખો દિવસ. બોલો ઘી એમ કર્યા કરો. બોલો ઘી ચીઝ નથી, ઘી. ઘી ઘીમાં પણ એ નથી ભેગું થાય. હે એકાદું બતાવો ને ફોટો. કેમેરામેનને ચેલેન્જ કરે છે. પહેલા અમને ગમશે ને તો પડાવાય છે કે મારે. વાહ ભાઈ વાહ, રિઝલ્ટ આવી ગયું છે. વાહ ભાઈ વાહ, બધાને ફોટોસ જો પોસિબલ થશે તમે લોકો બહુ જલ્દી બતાવશો તમને. દેખાડી દઈએ થોડો. દેખાડી દો. નોટ એડિટેડ હો. અરે વાહ. तो यहाँ आरवी फोटोशूट के आइडियाज दे रही है. એમ નહીં પગને હાથી આમ આવી રીતે. હા यहाँ બસ. पे હા એમ બે स्पाइडर હાથ अभी इसको निकालो पीछे से हमारे. अरे स्पाइडरमैन जी के कपड़े बिगड़ेंगे. केम स्पाइडरमैन સ્પાઈડર स्पाइडर डैडी છે. फोटो वाले भैया कह रहे हैं कि आप स्पाइडर नहीं बनोगे. अभी हमारे एजी के कपड़े बिगड़ने नहीं चाहिए. એમ આવી રીતે રાખો. અહીંયા હાથ રાખો. અરે એમનો હાથ ન તમ બાંધો. हाथ टूका पड़े से. હાથ ટૂંકા પડે છે. મળે પણ આ ક્યાં વળવું જોઈએ ને આ તો ઉભી રહેતો. હાલો તમે કઈ પોઝ આપો કે જગ્યા એ મસ્ત હતી ને ઊભા તો રહે. टाइम पास आले फूल हम फूल दिया. છે. હાલો 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 પછી હાલો હાલો હાલો. આપવાનો છો જીજુ ઘી ઘી જીજુ ઘી ઈ ઈ કે ઘી. ગાય નથી ભગાવાની. વાયો ગાય એવી હવે હું કહું ની પોઝ આપો. હા આ ગલો પર દુખવા મળ્યા જો હવે. તમારે अब नहीं होगा हमसे. તારે અહીં ઉપર તમે આવી રીતે આમ કરે પણ તું અહીંયા ઊભી રહી રેડી. હવે આ પોઝ ચાલે છે આવી રીતે પણ જીજાજીના હાથ ટૂંકા પડે છે. બેન ને પડી ગયો બેનો. એવું કીધું છે, કહેવામાં આવ્યું છે ઉપરથી, હુકુમ છે. ओके तो भाई यहाँ पर फोटोशूट बहुत ही मस्त हो रहा है और हमारे पोस्ट जो है वो वायरल होने वाले हैं. उनके पोस्ट जो है वो તમારો દેખાડો पर તો जाएंगे. ફોટો हमारा બતાવો. अपना पोस्ट दिखाओ. वो वाला विंटेज हो गया अभी. ये अभी नया ट्रेंड में चलेगा जब મસ્ત हम મજાના ફોટા ક્લિક કર્યા. और ये फोटोशूट किया है आकाश જો ने. જો તમે જો. અરે 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 અહીંયા આમ જો. જોવો, વાહ આમ જોવો. વાહ. આમ જોવો, બીજો બતાવો, ઓલો સ્માઈલ વાળો બતાવો. અરે હા, અને થોડો ઝૂમ કરો. આકાશજી જો. હા હાય હા હાય હાય. બાજુમાં અમે મારો તો ઝૂમ કરો. હા હા ઢેલડીનો તો ઝૂમ કરો. આ બધી વસ્તુ આ જો હજુ જોવો તમે. અરે બેબી પણ શાવર નથી લાગતું. આ તો છે ને એંગેજમેન્ટ હોય ને એવું જ લાગે. જોયું? આ જો બે છોકરા છે, ઈ તો ખબર નથી જ પડતી, પણ હજી એવું લાગે છે કે એંગેજમેન્ટ થઈ છે. જલ દીધું છે. જલ દીધું છે. આજ અમારું જલ દીધું છે અને 10 વર્ષ થઈ ગયા છે તો હજી જલ જ દઈએ જલ છીએ. જ દીધું છે. ઈ મને આપે નો એને આપો. चरणामृत ले लीजिए. तो बहुत मजा आ रहा है भाई. वो अपनी अपनी तरफ से वो फोटो मतलब निकाल रहे हैं वो 1990 का, वो मस्त चल रहा है और उसमें वो खुश है. और यहाँ पर नया नया फोटो हो रहा है. यहाँ पर ये डायरेक्टर है, ये है, लेकिन कोई सुनता नहीं है. સુનતા નહીં હે. ठंडा दिमाग ज्यादा गर्म तुम्हारा होता है, ठंडा भी फटाफट हो जाता है. લેટ થાય છે. જો 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 ખીજાય જો. અરે 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 સજેસ્ટ કરું તો ના પાડી દઈશ. તો હાલો હાલો. અમારો વાક છે આમાં કઈ? એમાં એવું છે કેમેરામેન છે એને વધારે ખ્યાલ હોય. તો પછી તમારે કરવું કેમ પડે? તો અમે તમારે પોઝ આપે ને એમને ઈ પાડે છે ને ફોટા તો હારા આવે છે. તો આ કઈક નથી હારા આવતા. આ કઈક આમ અમારા એનથી હારા અમે ટ્રાય કરી છે, ઈ સજેશન અમે કરતા હતા. હવે તને ઈ અમે તો પ્લાનિંગ કરી છે જો કોમલ ઈ તમે બાબત. 4-5 કરો. અરે ફરી ગયા અત્યારે એ पापा जो भी थोड़े बहुत एंग्री हो गए थे, एंग्री मूड में ના हो ના गए. અરે બહુ સારા લાગે આમ તો જો ओह ये आके કાંઈ ન ओ ઘટે. હા, જો તો.
તો અત્યાર સુધીના ફોટા એવા નહીં આવ્યા, હારા એવા. બધા સારા લાગતા હતા. બધા વાયરલ થઈ જવાના છે. તો વખાણ કરો, હારા ફોટા આવ્યા. મસ્ત ફોટા આવ્યા. ફોટા તમે મને બોલો. એમને બધાનું satisfaction જોઈએ. મારે એકલું નહીં. એમાં હું આમ હજુ ભરાઈ જાય. જો અહીંયા લીધો કેટલી મસ્ત ફ્રેમ આવે. હા, અરે પણ પાછળ જે four wheel પડી છે, દરવાજો ખુલ્લો છે, ગામડાનું વાતાવરણ છે. ક્યાં જાવ છો? એક તડકો વધારે છે ને તમે બધા જ તપાવો છો. ફટાફટ ઠંડા હો જાતા હૈ ઘર में जाते. अभी हमारे शूटिंग का जो काम धाम था वो अभी हो गया है खत्म और अभी हम जा रहे हैं वापस घर की तरफ क्योंकि आरवी वड़ाने का मुहूर्त है अभी हमारा तो अभी आंबावाड़ी को फाइनली कहते हैं अलविदा और फोटोज का जो सारा काम है वो विशाल हमें कल मिल जाएगा आराम से મસ્ત આવ્યા છે. બહુ બધા મસ્ત. હેરાન કર્યા આપણને. પણ હવે ઇગ્નોર કરજો ઇગ્નોર કરી દેવા. ઇગ્નોર કરજો आपको दिखाने के लिए हमने आपके फोन में भी शूटिंग्स लिए लिए हैं हैं, और बहुत okay. सारी क्लिप्स ली है तो चलिए अभी निकलते हैं यहाँ पे टूनो हो गया है ओहो तो अभी हम जा रहे हैं वापस घर पर और अभी ये सारा जो कॉस्ट्यूम वगैरह है वो चेंज करेंगे और जो मेरी सुबह जो हमने साड़ी पहनी थी वो साड़ी पहन के अभी जो सारी विधि होती है वापस तो वो भी हम अभी कंप्लीट करेंगे एंड देन आफ्टर जाएंगे हमारे पियर और वहाँ से हमारी जर्नी वापस शुरू करेंगे और एक आपकी स्पेशल पर्सन को गुड बाय बोल दो ફોટા તૈયાર કરીને રાખજો આવતીકાલે લઈ જાશું તો આવતીકાલે બહુ મસ્ત ફોટા અમારા આવી ગયા છે એટલા મસ્ત મસ્ત ફોટો ને રીલ્સ એટલે આવતીકાલે તમને બધાને જોવા મળશે और यहाँ पे आंबावाड़ी क्लोज हो चुकी है विशाल अभी अभी चलो હવે વડાવાની છે તને. વડાવાની એટલે છે હવે આરવીને સોંપી દે, ઈયાને સોંપી દે. હિયા ને નારવી ને સોંપી દે આમ જો અહીંયા ઓહો બ્લશિંગ બ્લશિંગ मैंने उसको इतने अच्छे फोटोज क्लिक कर दिए वो तो खुश हो गई સિરિયસલી લોકેશન એટલું સરસ હતું ને મને બહુ ગમ્યું હો. હે ને? અને ફોટોસ એટલા સરસ આવવાના જ ને મસ્ત આવે. અને હવે તમે મારી પરમ સખીને હવે સોંપી દો એટલે અમે જઈએ હવે હા. એન્જોય કરીએ હવે આ જો નાના બેબીના કપડા. ઊંધું છે ઊંધું. અમાર છોટુ માટે મસ્ત Crop top. કિંગ ઓફ કેસ્ટલ હા. હું બી આવી જાઉં તમે નહીં અત્યાર સુધી તો આવતી નહીં કા? હવે છે ને સ્પેશિયલ માસી બનશે હવે સ્પેશિયલ માસી ટુ બી છે બે હા. મેં ઓલું પૂછ્યું તો બ્રોચ માટેનું તો આરવી માટે બનાવ મેં કીધું આ તો આવવાની નથી તો એ માટે પણ બનાવી લે તો કા? મારી માસી અમારી લાડકી માસી છે હા. એટલે હું તુંય લાડકી બાપા બે. મને તોફાની બાકસ કે છે ઈ ભાઈ હવે કે તોફાની બાકસ. હા ઈ કે તું ને મારો બેબી કે બંને મને હેરાન કરશે હવે ઘરે પાછી દાટ પડે હા, એ પેલા ઘરે પહોંચી જાય આપણે. ચાલો. તો ફાઇનલી ચેન્જ થઈને આપણે આપણા નોર્મલ લુકમાં પાછા આવી ગયા છે અને મમ્મીને મેં કીધું બધા આરામમાં હતા અને આપણે વાર જ એટલી લગાડી કે બધા હુઈ ગયા હતા નિંદર થઈ ગઈ બધાને એક એક તો આ જો બધા આખું family બેસી ગયું છે મસ્ત તો હવે લેવા આવ્યા છે તો હવે એ તો વિશાલ આવતા રહે ને તો જો અત્યારે મસ્ત ઠંડુ પીણું બધું પીવાઈ ગયું હવે થોડીક વાર બેસીએ પછી આંટી એક ગામ રહ્યું ને એટલે આનો થોડુંક આપણે ઓછું રાખવું પડે કે મમ્મી હું તો જાઉં ગામમાં તો ભાઈ પહોંચી ગયા હોય મળવા તારો થોડીક વાર બેસીએ બધા આવે આ બેડની તો શું હાલત કરી છે તમે એની આજે બેડની? હા. મેં હાલત કરી છે. હા તમે આવ્યા કાંઈ નહીં, એમાં જીજુ જ દેખાય છે. મૂકવા નહીં આવું શું કરે? તમારે ઓમેય નથી આવવાનું કોકે મને હમણાં કીધું કે વિશાલ જીજુ ને હવે ડેલાની બાર પગ નથી મૂકવાનો નો ભાઈ એટલે દર્શક જીજુ દીદી ની એટલે એમને આપણી સાથે નો હોય હમણાં આપણે જાશું ને એટલે પોતે નીકળી જશે ક્યાંક આટો મારવા મારે તો પરમિશન છે જ છો, ક્યાંય પણ જવું હોય. જો પાયલ મૂકવા જ નથી આવવાની ખાલી. હા પછી તો અમે પાછળથી મળી હતી ને એમ પાયલ કેવી મસ્ત લાગે જો ઢીંગલી જેવી આજે. જો, જો, કેવું લાગે છે?
એમ જોઈએ. એ આટલું પતી ગયું નહીં. ફોટા બોટા પતી ગયા, છેલ્લે વખાણ કરે છે. નહીં એટલે ત્યારે બોલવાનો ટાઈમ જ માંડ નહોતો ચોલી નીકળાવો યાર, બહુ હેવી હતું. હા, એટલે ready તમને કરીને- આજે એક ક્વેશ્ચન પૂછું, તમને સાડી વધારે ગમી કે ચોલી વધારે ગમી? વધારે સાડી. સાડી એટલે ચોલી ના ગઈમાં એમ? ચોલી તો ગઈમાં પણ સાડી વધારે મસ્ત વધારે લાગે ગમી. છે. કારણ કે સાડી એમણે મને લઈ દીધી છે. અચ્છા, જે મેં okay. હાથ મૂક્યો એ સાડી એણે મને લઈ અચ્છા, ઓકે, એટલે વધારે ગમે છે. હા. અને આ તમે કેમ કારણ વગરના બ્લશ કરો છો? મારી બેન જઈ છે, એને ખુશી છે. શું થઈ ગયું સાડવી એને? આમ આઝાદ પંછી છે. આઝાદ પંછી, હે? પંખ આવી ગઈ. પંખ આવી ગઈ છે ને. એટલે એમાં એવું છે કે હું ઘરે આવું ને આરવી, હું છે ને કામ કરીને ઘરે આવતો હોય હા. તો આ લોકો મને ભાળે ને એટલે કે વિશાલ આમ કરી નાખજો ને, વિશાલ આમ કરી નાખજો. મેં કીધું હું ઘરે એટલે તમને એને જોઈને dress એમ કરવા કે આવતો છે હોય. કે હા. તમે કંઈક ને કંઈક કરો એમ. હા, એમ. અમારા એટલે ઘરના હવે એ મેં. વસ્તુ નથી હવે. અલે હું મને પહેલ તો હશે કે એની ઘરે- ઉપાધિ ન્યા જાઓ એની નથી થતી. અને હું ક્યારે પર આવી ગયા એવું ઈ મને એને ઉપાધિ એ છે કે વિશાલ છૂટો થઈ ગયો તો હવે આમ તેમ ફરશે ઈ કે. મને કહે છે મેન વિલ બી મેન. મને જે સપોર્ટ હતો એમાંથી થોડાક દિવસ પૂરતો અલગ થઈ જાય એમ. સપોર્ટમાં તો એવું છે હું કે સાંજે free થઈને ત્યાં આવીશ તમ તારે, બરોબર? ત્યાંથી ક્યાંક જશો. આપણે પ્રોગ્રામ કરશું કંઈક નવા નવા. નથી ગમત કર્યું તો ગમત જ અમારો જીવનો ઈ secret આવે છે, યાર. ઈ તો હમણાં નહીં makeup બોલી. વિખાઈ જાય. નહીં, વિખાય makeup તમ તારે. બહુ મસ્ત લાગે. રોવા કેમ મળી? એને આંખમાં પાણી આવે છે સ્પ્રે નું, રોતી નથી. રડવા મળી જો. અચ્છા એવું હવે છે? થોડું ના હવે રોતી નથી, આંખમાંથી સ્પ્રે ટીશ્યુ ગયો આપો, ને. ટીશ્યુ અંદર છે. એ જૂઠું બોલે છે, હસે છે, જોવો તો નથી. પાણી નીકળે જો. હા, એને હવે તો પ્રોબ્લેમ થશે થોડોક. અને વિશાલ વગર બધું અધૂરું છે. હા ખોટી છે. હમણાં વિશાલ છે ને 9 વાગે તું ફોન કરતો ત્યાં આવી જઈશ. એવું છે ને, કેમ છે આપણે? એ તમને અત્યારે રોવે છે પણ બીજા દિવસે મને કોલ કરશે, સાંજ થશે ને, દીકુ શું કરે છો, હાલ રખડવા. એ કે તારા જીજુ નહીં કરતી, ફોન ઉપાડતી જ નહીં, તાર જીજુ નો આવે ને આપણે ગામમાં છીએ તો કહેવાનું જ મને કાલ સાંજે નથી. શું કહે ખબર? શું કહે છે કે બજારમાં છીએ ને આપણે, તાર જીજુનો ફોન આવે ને કહી દે હું બહાર છું. પાયલ ઘરે છે. આપણે ફૂલ એન્જોય કરવાનું છે, તારા જીજુને ખબર નહીં પડવા દેતી, નકર તારા જીજુ મને તેડી જશે આવીને. ઓય. મને કાલ સાંજે તમે કીધું, આઝાદ પંછી નથી, અમે પણ આઝાદ પંછી છીએ બાય ધ વે. કઈ વાંધો નહીં. કાલ સાંજે મને શું કહે હા. કે તમે મને થોડાક પૈસા આપજો કે મારે ને આરવીને બહાર જવા થાય ને કે. પૈસા તો છે જ તારી પાસે. મેં કીધું, તોય આપો એ કે. મેં કીધું કે બહાર જવાનું નથી. મેં કીધું અમે તો જશું. બહાર નો જોઈ ને આવી સિચ્યુએશન. અમે બાર એટલે અમે ક્યાં કીધું કે અમે વિશુ ક્યાં ફરવા લઈને જશે જશું. હું જોડે આપણને. આવીશ. જો કેટલા હોશિયાર છે, પોતાને મૂકીને બહાર ન જવાય, બહાર ન જવાય એ વાત જ તો નથી. જવાય. અચ્છા, એટલે ટૂંકમાં તમે અમને એન્જોય નથી કરવા દેતા. કઈ નહીં, એ મારા ઘરે તો આવશે જ તો અમે ત્યાં એન્જોય કરશું. હા, બસ એમ. તમે ક્યારેક કરો, આપણે, બસ. હા, એકબીજાના ઘરે આવતા રહેશું એમ. કે થોડોક આમ ટાઈમ સ્પેન્ડ થાય, મસ્ત એન્જોય આપણી લાઈફના મોમેન્ટ્સ છે એન્જોય કરીએ, શેર કરીએ. અને હા. ફિલહાલ હવે થોડો સમય થતો આવે છે. આપણી સાથે આપણું બેબી પણ એન્જોય કરશે, બધી Yes. જગ્યાએ ફરશે, મજા Yes. કરશે. એને પણ મજા આવી છે. બધી જગ્યાએ હવે ડેઈલી 10 દિવસ એને એન્જોય જ કરાવવાનું છે આપણે. કારણ કે એમનું ફંક્શન છે. તો હવે જો બેગ એ મારું મસ્ત રેડી થઈ ગયું છે આરવી મેડમ. તો હવે ધીમે ધીમે આપણે ઘર તરફ નીકળવાનું છે. થોડી ઘણી વિધિ જે મારી પતાવવાની છે એ બધું હવે પતાવી લઈએ. એટલે હવે ખાલી રોવાની વિધિ નથી, હસતા ના, ખુશતા ના, દૂર રોવું તો મને જવાનું કોઈ હાટું ન આવે આની સિવાય. છે. ઈ તો હસે છે યાર, કાંઈ સમજાતું નથી મને તો, કાંઈક લોચો લાગે છે. એટલે મારે હસવાનું તો મારા સ્માઈલ તો હોય જ ફેસ ઉપર. એ તો બધાને જૂઠા, આ ખ્યાલ તો જ છે. બ્લશ કરો છો તમે. કાલે રૂહીનું સેલિબ્રેશન હતું, આજ મારું સેલિબ્રેશન છે. બેયનું મામી ભાણકીનું થઈ ગયું. આપણે ઘરે જઈએ. તો ફાઇનલી અત્યારે હવે ઘરે પહોંચી ગયા છે અને અહીંની જે વિધિ છે એ હવે ફઈ કરે છે આપણી.
આપણા અને ત્યાર પછી નોર્મલ લુકમાં આવી જાય પાછા અને પછી બધા સાથે બેસી અને હળી મળી એન્જોય કરીએ. હા તો फंक्शन हो गया है खत्म और जैसे बैकग्राउंड आप सभी को दिख रहा है आ गए हैं वापस अपने पियर में और इतनी ज़्यादा थकान महसूस हुई है, वापस मैरिज वाली वाइब्स याद आ गई। मतलब इतनी थकान मुझे तभी महसूस हुई थी उतनी आज महसूस हुई है, आंखें जल रही है और अभी इतनी नींद भरी पड़ी है आंखों में क्योंकि कल से पूरा दिन ऐसे के ऐसे ही है और जितना पॉसिबल हो सका मैंने मेरे सभी फैमिली मेम्बर्स को व्लॉग मेरी सेरेमनी एंजॉय करवाई है और बहुत सारे लोगों के कॉन्ग्रेचुलेशंस भी आए हैं, तो उन सभी को मेरे हॉल फैमिली की तरफ से खास करके मेरी तरफ से बहुत 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 ज़्यादा थैंक यू, इतना ज़्यादा प्यार इतना ज़्यादा सपोर्ट देने के लिए। और जो जो लोग अभी भी चैनल पे नए हैं, जिन जिन लोगों ने सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाके चैनल को सब्सक्राइब कर दीजिए ताकि हमारे 40K जल्दी से कंप्लीट हो जाए। तो अभी फिलहाल बज चुके हैं रात के 7:45 और अभी हमारा रात का जो खाना है वो भी सभी बाहर खा रहे हैं क्योंकि इतनी ज़्यादा फैमिली है हमारी, तो अभी सभी लोग बाहर है। तो मेन्यू में क्या है
और अभी रात का डिनर हम क्या करेंगे वो आप सभी को दिखाएंगे, तो चलिए चलते हैं बाहर और सभी से मिलते हैं। फ्रेंड अभी हमारी होल फैमिली बैठ गई है और सभी इतने थक गए हैं कि कोई अभी भाव नहीं दे रहा है। मम्मी હું બનાવ્યું મમ્મી આજ મેનુમાં? અત્યારે ભાખરી, ખીચડી, સેવ ટમેટાનું શાક, છાસ, ગાજર, મરચાંનું અથાણું, વેફર ફરફર અમારી ઘરની જ છે, બધાને ખબર જ છે વ્લોગમાં, અને મસ્ત દહીં, અને અમારી ગટુડી જો મસ્ત જમે છે। અને અહીંયા અમારા ફઈને 6 વાગ્યાના ભાખરી કરવા બેસાડી દીધા છે, હજી ફ્રી નથી ત્યાં। બધા વાતો કરતા હતા, બિચારા એકલાએ ભાખરી કરી દીધા છે, એટલે અત્યારે મસ્ત ડિનર કરી લઈએ। કેવાક થાક્યા છે મમ્મી? આજે બહુ થાકે બે કાલનો થાક નતો પણ આજ વધારે થાક આજનો થાક વધારે છે બધાયને। આવી ગઈ ને તાર મમ્મી શાંતિ થઈ ગઈ अरे હું વેકેશન કરવા આવી थी ना, क्योंकि आया काम नहीं था क्या। सभी को बोला है, विशाल को हम बोल के आए कि भाई अभी हम संडे वाली छुट्टियां मनाएंगे, तो अभी नो काम सिर्फ आराम। तो ये जो मस्त डिनर सरखू जमजो बे। ઓકે ઓકે જમી લેશું। અને બધાય મસ્ત ડિનર માં જે 1 બાય 1 આવે જ છે, બધાય બાકી જ છે, એટલે 1 बाय 1 बेचते जाए मस्त डिनर करें। और फाइनली आज के व्लॉग का हम यही एंड करते हैं। कल मिलेंगे एक नए व्लॉग की एक नई सुबह के साथ। तब तक वीडियो को लाइक करो, शेयर करो, और अगर चैनल पे नए हो तो बिना भूले हमारे चैनल को सब्सक्राइब कर लो।